ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ચુકાદો આપતી અમરેલી સેશન કોર્ટ. અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન સજા. સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી મહેતાની ધારદાર દલીલોને આધારે સેશન જજ રિઝવાનાબેન બુખારી સાહેબે આપેલ ઐતિહાસિક ચુકાદો. બનાવની હકીકત એવી છે કે તારીખ 6/11/2023ના રોજ આ કામના ફરિયાદી વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે અમરેલી બહારપરા મોટા ખાટકીવાડ કોળેવાડના નાકે રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી તેના રહેણાંક મકાને હિન્દુ ધર્મનું પવિત્ર પ્રત્યેક એવી ગાયોના વાછડી કતલ કરવાના ઈરાદે જોરજુલમીથી પકડી લાવી ઘરે કતલ કરી તે ગૌમાંસ વેચે છે અને આ ધંધાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને લોહીનો બગાડ જાહેર ગટરમાં નાખી ઉપદ્રવ ફેલાવે છે. જે બાતમીના આધારે RN માલકિયા ASIએ રેડિંગ પાડી તૈયાર કરી, જેમાં પોલીસ ચિંતનભાઈ મારુ, જયદેવસિંહ ગોહિલ, હિમાલયભાઈ કાલાવડિયા, મીનાબેન વાળા અને પંચો સાથે રાખી બનાવવાળી જગ્યાએ રેડ કરતા બનાવવાળી જગ્યાએથી આરોપી નંબર 1 કાસિમભાઈ હાજીભાઈ સોલંકી પકડાઈ ગયેલ. તે આરોપી નંબર 2 સત્તરભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી તથા આરોપી નંબર 3 અકરમભાઈ હાજીભાઈ સોલંકી પોલીસ આવી જતા ભાગી ગયેલ અને આરોપીઓના મકાનમાં તપાસ કરતા રસોડામાં પશુના કતલ કરેલ હાલતમાં ટુકડા પડેલ તેમજ પૂંછડી અને ચામડી તથા પગના કટકા પણ ત્યાં પડેલ હોય અને પ્લાસ્ટિકની રોલમાં નીકળેલો વગાડ તથા ગૌવંશ કતલ કરવાના સાધનો અને 40 કિલો ગૌમાંસ મળી આવેલ હોય અને આ કામની તપાસ PSI KM પરમાનાઓએ કરેલ હોય. આ અંગેનો કેસ અમરેલી સેશન કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ શ્રી ચંદ્રેશ બી મહેતાની ધારદાર દલીલો તથા રજૂ કરેલ પુરાવાઓને આધારે સેશન જજ રિઝવાનાબેન બુખારી સાહેબ દ્વારા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5માં ત્રણેય આરોપીઓને આજીવન સજા અને દરેક આરોપી દીઠ ₹5 લાખનો દંડ અને જો આરોપી દંડ રકમના ભરપાઈ કરે તો વધુ 5 માસની સજા તથા કલમ 6 7 વર્ષની સજા અને ₹1 લાખનો દંડ અને જો આરોપી દંડ ના ભરપાઈ કરે તો વધુ 5 માસની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ 429માં ત્રણેય આરોપીઓને 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 5 માસની સજા કરેલ તથા ભારતીય દંડ સંહિતા કલમ 295માં ત્રણેય આરોપીઓને 3 વર્ષની સજા અને ₹3,000નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 3 માસની સજા કરેલ. ચુકાદો આવતા જ ગુજરાતના જીવદયા પ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ ગયેલ છે.